અને સીતારામ કેમ છો મારા કલેજાઓ? કારણ કે અત્યારે આપણે બ્લોક ઉતારવાનો અત્યારે 5 વાગે ચાલુ કરી દીધું છે. કારણ કે આપણે જવાનું છે મારા કાકાના છોકરાની સગાઈમાં, જવાનું છે કચ્છમાં. સમજે કબરા મેકઅપ કર્યો છે અમારા ઓલા ભાઈ તો તૈયાર થઈને હાલ્યા આવે છે. યશુ જો તોરી ઘોડીની સમાધિ છે. જો આ તોરી ઘોડી હતી જેસલ જાડેજાની, જોઈ હતી. હા હવે આપણે જઈએ છીએ પગદીપ સમય કરી મંદિર છે. બધા ફોટા પડે. સીતારામ કેમ છો મારા કલેજાઓ? કારણ કે અત્યારે આપણે બ્લોક ઉતારવાનો અત્યારે 5 વાગે ચાલુ કરી દીધું છે. કારણ કે આપણે જવાનું છે મારા કાકાના છોકરાની સગાઈમાં, જવાનું છે કચ્છમાં. સમજે કબરાવ અંજાર ને એ બધું આપણે લેવાનું છે અને આપણે ફરવાનું થઈ જશે. એટલે જોઈએ છીએ અમારે જો આ બેન મેકઅપ ફૂલ કરી દીધો છે એટલે થોડીક તકલીફ છે. મેકઅપ કર્યો છે અમારા ઓલા ભાઈ તો તૈયાર થઈને હાલ્યા આવે છે. યશુ આવી જાઓ એટલે નીકળી ઘરેથી છે. આવી ગયું બધી. હા સબલેનો આવશે વરાજાની. હા મારી પરદા જોઈ દો. હવે આપણે લઈને જવાનું. એક આમ આવી છે તૈયાર થાય છે એટલે નીકળી ગયો. હાલો ગુગુ હાલો હાલો હવે અમે હાલો નીકળીએ છીએ. જો આ નીકળી ગયા છે ગાડી લઈને. ટિક કરી છે ગાડી. નીકળી ગયા છે અમાર મેડમ બેઠેલા એ સાંભળે અને આપણે 4 વ્હીલ લઈને નીકળી ગયા. જો બહાટી બોલતી હોય. જો હોટલમાં પહોંચી ગયા છે. જોઈએ આ હોટલમાં જમવાનું છે કાતરડમાં. અમારી આંધરી પર જો હોટલમાં જઈ જમવા જાય સંજય હોટલમાં આપણે હાલ્યા જઈએ. આ હોટલમાં જાય છે. મારા વરના વાંદરા પનીર મસાલા પાપડ સલાડ અમારા મેડમની ખાય છે. અમારા ભાઈ પીઝાની વાટે બેઠા છે. તો આપણે જમવાનું ચાલુ કરી દઈએ. કેવો છે પીઝો? પીઝો આવ્યો ખાવ અમારા બેનને પીઝો ભાવે અને માય પીઝો ખાય. તને ખબર ભાઈ? આપણે આ ખાવ રોટી લેતા આવો ને. જો મેડમ જમે છે. અમારા બેન ફોન જ નકડો ચાલુ. રેવા દે ને પીશે.
ગયા હાવા જો. અને આમ જો આ બબે એક ફોર્ચ્યુનર BMW ને આમ જો આ તો ભાઈ પોલીસનો માર્કાવાળી છે હો, એમાં કાંઈ ન ઘટે અમારા. આમ જો અમુક અમુક તો આમ જો આ ગાંડી અમારી હો, જોઈ લ્યો હોટલોમાં આટા કેવા મારે. આ અમારા હાવજ છે જો લે. ઘટે તો જિંદગી ઘટે એમ કે. હા એમ મોડું જોયો આ મામા ભાણાની જોડી છો. હા એમ આને યાદ કરજો હો ભાઈ, આને પસંદ આવે ને તો કમેન્ટ તો કરવાનું ભૂલતા જ નહીં. હા એમ અમે જો આવી જાઓ. હા સાહેબ આવ્યા જો આમ જો આ અમારા જો આને પણ મારી હારે જ કપડા મેચિંગ કરવાના હોય. જડબા શીરી નાખે ને એવા. હા જડબા ઓલા કહેતા નહીં અમારા હાવ જો જડબા શીરી નાખે એવા. અત્યારે એની બાઈઓ છોકરા પાસે હિસકા હકવે એવડો ઈજો આવડો. હા જોઈ લ્યો ઉડી બાબા કેમ પણ એને કાંઈ ઘટે જ નહીં એવું જ હોય. અને આ અમારી ગાંડી છે કેમ પણ ગાંડીને અમારા આ વરાજો જોઈ લ્યો. આ બીછું આ અમારા હાવજ. આને પણ મારી હારે જ જો કપડા મેચિંગ કરવાના હોય જોઈજો જોઈ લ્યો છે પણ એને કાંઈ ન બોલવાનું હોય. ટપક ગામનું નામ છે ટપક. નામ જો ફોર વ્હીલરમાં બધા એમને ફોર વ્હીલ વાંચ્યું ભરી લીધું છે. સમજો તમને મુરી બતાવો આપજો. હજી 2-3 જણા તો આમ પડ્યા છે. આમાં કેમ પડ્યા છે એ જ નથી કઈ. સમજો અમારા હાવજ ના જડબા ચીરી ના કેવા ભાઈ જો અત્યારે તમે જોઈ લો એક વાર એક વખત કચ્છમાં આવ્યા છે અમે બધા બેઠા છે. નીંદર બહુ આવે છે, આખી રાત જાગ્યા છે ગાડી અને તૈયારી કરી રહ્યા છે. કાં તો અહીંયા દિવસ સૂરજ ઉગી ગયા છે, બહાર નીકળીને હા જો અમારે ગાંડા થઈ ગયા તૈયાર. અને અમારે જો અમુક હજી તૈયાર થાય છે. વરાજો તૈયાર થઈ ગયો છે જો અમારા આ વરાજો તૈયાર થઈ ગયો. આ કાકા હજી તૈયાર થાય છે હજી અમારે અમુક હજી આમાં અંદર તૈયાર થાય એટલે હવે કઈ ઉપાય છે નહીં. હવે અમારે એક ભાઈ કપડા હાટું રખડે સામથી આમ જોઈએ કેમ થાય. આપણે થોડાક મોડા પડ્યા છે બેઠા સગાઈ છે મેન છે ફોટા આમ જો કઈ ઘટે નહીં એવા હો.
પૂરી મોકલાવું મારા વાલા કચ્છની પૂરી કહેવાય હો કચ્છની પૂરી આવે છે બરોબર ઉચ્છી માણસ પહોંચી ગયા છીએ જેસલ તોરલની સમાધિએ જો આ એની સમાધિ છે દર્શન કરવા જઈએ છીએ હવે હા જો આ બધા અમારે આવી ગયા લાગો કેમ છે મારા કલેજાઓ સમાધિ છે તમને સમાધિનું દર્શન કરાવું છું જેસલ તોરલની આ સમાધિ છે મેન ગેટ અત્યારે બંધ છે આ પાછળથી આપણને આ જો તોરી ઘોડીની સમાધિ છે જો આ તોરી ઘોડી હતી જેસલ જાડેજાની જોઈ હતી હા હવે આપણે જઈએ છીએ પ્રદક્ષિણા કરી ગેટ છે સમજ્યા પણ અહીંયા ફોટોની એની સુવિધા ઉપલબ્ધ નથી એટલે તમને પાછળથી દર્શન કરાવી દીધા આ મંદિર છે બધે જો આ મંદિર છે સમાધિ અહીંયા એક દાદા છે એની સમાધિ આમ અત્યારે તમને સમાધિનું દર્શન કરાવું જો આ જેસલ જાડેજાની એની સમાધિ છે જોઈ લો આપણે રામાપીરનું મંદિર છે બધી કોઠારીયા સ્થિતિની હા બધા સ્થાનક છે હા જો અમારે અહીંયા અડધા અડધા હોઈ ગયા સ્વતંત્ર જો અહીંયા અમારા રામાપીરનું મંદિર છે એટલે ઘોડી જેસલ જાડેજાની હતી ને આ એની છે એની સમાધિ અહીંયા છે એટલે હવે અહીંથી આપણે જવાનું છે જો હા એની સમાધિ છે આપણે જવાનું છે હવે અહીંથી કબરાવ માં મંગલમાં દર્શન કરવા વિડીયોમાં બના રહેજો એટલે તમને ન્યાય હવે આ બજારોમાં જઈએ છીએ આ બધી બજારો છે જો અમારા ભાઈ આ રેલગાડી લઈ લીધી છે એટલે હવે અહીંયા સરિયન બરિયન એવું હથિયાર જોવા મળશે બધા અહીંયા અંદરની શરીરને એવું કબરાઓ આવી ગયા છે ધજા છે એટલે નવો બ્લોકમાં કબરાઓ ધજા હા પાર્કિંગ છે અહીંયા બધા ચા પાણી નાસ્તા આ તે બધુંય મળે છોકરાઓ માટે રમવા માટે તો હિંચકાનું આ ઢીંગલા મોટું એવી પાર્કિંગ એટલે તમને દર્શન તો બધાને કરાવી તો પછી અંદર આપણે ગેટ એન્ટ્રી કર્યું હતી જોઈએ આ બધી બજારો છે તો અમારું હાલ્યા જાય છે મેડમ અમારી વાંહે હાલ્યા આવે પડદા એની વાંહે હાલી આવે જોઈ મંગલના દર્શન જ કરીએ મંદિર છે બધા ફોટા પડે આપણે
ઘરે પહોંચી ગયો છે પહોંચી તો રાતના ગયા ને પણ આપણે થાકી જેવડા ગયા હતા રાતે 12 વાગે એટલે પછી એનો વિડીયો આખો આવી ગયો છે ચાલો મળીએ નવા બ્લોગમાં